વાઘોડિયા રોડ પર પીપળિયા પાસે ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। હાઈવે પર પાણી ભરાવાને કારણે વડોદરા વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જવા પામ્યો હતો અને વાહન વ્યવહાર બંધ હોવાના કારણે મુસાફરો પણ અટવાયા હતા। મુખ્ય રસ્તો બંધ થવાથી અવરજવર કરતા અનેક વાહન ચાલકો પાણીની વચ્ચે અટવાઈ પડ્યા હતા। વાઘોડિયાના પીપળિયા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં રાત્રિના 3 વાગે લક્ષ્મી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અટવાઈ જવા પામ્યા હતા। વાઘોડિયાના પીપળિયા સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં રાત્રિના 3 વાગે લક્ષ્મી પાણી ભરાઈ જતા વાઘોડિયા મામલતદાર શ્રી સમીર કછોટ અને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ગોહિલ અને તેમની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા 40 જેટલા વિદ્યાર્થીઓ અને 100 જેટલી વિદ્યાર્થીનીઓ ઉપરાંત અને 10 જેટલા મજૂર મળી કુલ 150 વ્યક્તિનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળ લક્ષ્મી સ્ટુડિયો ખાતે ખસેડવામાં આવેલા છે। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। है सब आपका है। दुकान जाइए तो 4 काल लेंगे। धीरे धीरे आगे नहीं सर्कल है ये सर्कल ये आ बाजू पास ये बोलता था वाघोडियाથી બરોડા જતો તો બહુ પાણી છે। પિકઅપ લઈને કોશિશ કરું છું, જવાય તો બાકી નહીં જવાય, પાછું ભરવું પડશે। क्या पानीનો પ્રેશર ફૂલ છે? પાણીનો પ્રેશર ફૂલ છે। ક્યાં ભરાયું છે? ક્યાં પાણી? પીપળિયા આ સુલતાન કંપની પાસે। અત્યારે પરિસ્થિતિ કેવી છે? પાણી અત્યારે બહુ પાણી છે, બાઇકો નીકળે એવી નથી। એવરી ટાઈમ આ જ સિચ્યુએશન હોય છે અને અહીંયા આવી રીતના પાણી ભરાય જ છે અને જેથી અમે ઓફિસ પણ બહાર નથી નીકળી શકતા, અહીંયાથી એસ્કેપ પણ નથી થઈ શકતા અને હર ટાઈમનો ઇસ્યુ છે। અહીંયા આવા કાઉન્ટીમાં અમે રહીએ છીએ, આ વાઘોડિયા એરિયામાં, તો ત્યાં એવરી ટાઈમ આ જ સિચ્યુએશન હોય છે। આજે વાઘોડિયા વિધાનસભાના આમોદર આગળ સુમનદીપના મેઇન રસ્તા ઉપરવાસમાં ખૂબ વરસાદ થવાથી અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો પાણી ભરાઈ રહ્યું છે। રાતના 4 વાગ્યાથી તંત્રને કામે લગાડેલું હતું અને તંત્ર દ્વારા જે કંઈ લોકો હોસ્ટેલની અંદર ફસાયા હતા એમને રેસ્ક્યુ કરીને અત્યારે તમામને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને અત્યારે પણ જીસીબી અને મામલતદારશ્રીને બોલાયા છે। જ્યાં ક્યાંય પાણીનો અડચણરૂપ રસ્તો હશે ત્યાં તોડી નાખી અને આ પાણીનો નિકાલ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે જો ભગવાનની દયાથી વરસાદ 2 કલાક બંધ રહી જાય તો આ તમામ પ્રકારનું પાણી અહીંયાથી ઉતરી જશે અને જે કોઈ મુશ્કેલી છે, જ્યાં કંઈ જરૂરિયાત છે ત્યાં અમે અને અમારી ટીમ કામે લાગેલી છે અને દરેકને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પૂરતી કાળજી લેવામાં આવી છે। હું અહીંયાથી જતો હતો, વડોદરા જતો હતો, પણ અહીંયા પીપળિયા આગળ પાણી વધારે પડતા જ ભરાઈ ગયા છે। બાઇક જાય કે કશું જાય એવી કન્ડિશન નથી। અત્યારે પોઝિશન કેવી છે? પોઝિશન બહુ ખરાબ છે કે પાણી જો વધારે પડતું વધ્યું તો પછી હજી કોઈ કશું કહી ના શકાય કે કઈ રીતના